ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર બનાવતું ડિજિટલ ગુજરાત ગુજરાત રાજ્ય ગૃહ વિભાગની સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અને સિટીઝન પોર્ટલ ગુજરાતના નાગરિકો માટે 14 પ્રકારની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે અને હવે આ જ એપ પર અને પોર્ટલ પર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જે છે ઈ-એફઆઈઆર એટલે જો તમારું વાહન કે તમારો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોય તો તમે ઓનલાઈન ગમે ત્યાંથી પોલીસને જાણ કરી શકો છો। ઈ-એફઆઈઆર કરવા માટે સૌથી પહેલા તમે તમારા ફોનમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરીને એના પર રજીસ્ટ્રેશન કરો અથવા તમે સિટીઝન પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરી શકો છો। રજીસ્ટ્રેશન કર્યા બાદ પોલીસને વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની જાણ કરવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરો અને આ ફોર્મ ભરીને સબમિટ કરો એટલે બસ આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળી જશે અને એની જાણકારી તમને SMS દ્વારા જણાવવામાં આવશે। આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળ્યાના 48 કલાકની અંદર પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે અને જો તમે વાહનનો વીમો લીધો હોય તો વીમા કંપનીને પણ SMS અને ઈમેલથી જાણ થશે। વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવ્યાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે। તો હવે વાહન ચોરી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા કરવામાં આવશે। તમે વીમાનો દાવો પણ ઝડપથી અને સરળતાથી મેળવી શકશો। ગુજરાત પોલીસ સદાય તમારી સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। તો પછી રાહ શું જુઓ છો? ફોન ઉપાડો અને હમણાં જ ડાઉનલોડ કરો ગૂગલ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ। આપની સુરક્ષા આપની આંગળીના ટેરવે।